આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે. આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું? મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ 25, 27, 28 વર્ષની દીકરીને ભગાડી જાય એવું નથી બનતું. 18 વર્ષ ને 1 મહિનો, 19 વર્ષ, 18.5 વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓની. હવે આપણે વિચારીએ કે 18 વર્ષ કે 19 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે. 18 કે 19 વર્ષની ઉંમરની દીકરી હંમેશા કોલેજમાં પહેલા વર્ષ, બીજા વર્ષ કે કોલેજ આસપાસની એની ઉંમર હોય. ચાલુ કોલેજે કે કોલેજ પૂરું કરીને દીકરીને ભગાડી જવામાં આવે, ગોળવીને, ફોસલાવીને, લલચાવીને કોઈ પણ રીતે, તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે, એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે. તો દીકરીને ભગાડીને લઈ જાઓ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી, સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય આંધળું બનશે. બીજો પ્રોબ્લેમ કે દીકરીને ભગાડીને લઈ જવામાં આવે અથવા દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે એના મા બાપની સંપત્તિમાં વારસાનો પ્રશ્ન બહુ મોટા પાયે આવે છે. ઘણી વખત એવું બને છે કે જબરજસ્તીથી, દાદાગીરીથી, કાયદાની આટીઘૂટીનો ઉપયોગ કરીને મા બાપની સંપત્તિમાંથી હિસ્સો પડાવી લેવાની કોશિશ થતી હોય છે.